તો મિત્રો આ લાલ ટોપી મને અમે શોચી લાયા હતા એ તમને બતાવું બરાબર. તો એક્ઝેક્ટ નોમ ઓછી લેજો પછી કહું તમને બરાબર. નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. તો સવારમાં આપણે હેડ્યા છીએ ખેતરમાં. તો આજે ખેતરમાં જવાનું છે બાજરીના શેડામાં કરવા. તો અહીંકાની ખેતરમાં તો કેરીઓ વેણા છે. કેટલી કેરીઓ વેણી બેટા? હા જો હોબાની કેરીઓ છે તનભાઈ વેણી. આ રોબો જેની જેની કેટલી જેરી પડી જોવા આ વાયરો આવે ને એટલે જેરી પડે. પાવડો છે બેટા? નહીં. તો મિત્રો આપણે હેડ્યા ખેતરમાં. છોકરો એને કેરીઓ બાની અને આ છે આપણી મકાઈ. તો મકાઈ હું પાકવાનું તૈયાર છું. ટૂંક સમયમાં પાકી જશે. બતાવું તો મકાઈ. તો મિત્રો આ ઘાસ ભૂરું પડી છે. એના કારણથી ભૂરું પડી છે તે કમેન્ટ કરો. ચાલો તો જુઓ મિત્રો, આ ટાઈપનો મકાઈ છે સાહેબ. નાનો છે તો તૈયાર છો નથી. આ ટાઈપની મકાઈ. નીતિન પાસે એમ આવ્યો શું કીધું યાર? શેમ આવ્યો લે? હા નીતિન પાસે એમ આવ્યો? શેડા બંધ આ પાવડો પર બદલે લે બસ. તો નીતિનભાઈ પાવડો લઈ લીધો છે. ऊपर वादल दो खाली. क्या सुंदर लगता है. दो खाली कोरे मोरे. ऊपर दो खाली. ला पावड़ो भाई आहे लागे है रे. आवो शो खाली झाले पण पावड़ो तो लईना बोला ગયા છી પાવડી. પપ્પા પણ ખોલી લે. માલ પછી હાલો ગયા છે લે. લાય પણ ગોમમાં લાડવા ખાતા હાથ તો હેડ લે લે. અરે ગોમમાં લાડવા ખાતા તારા બાદ તને થા નહીં લઈ જવાનું. રેત સાના કે ભા ખાલી કાળિયો હેટ કાળા કાળો કાળો હેટ કાળો હા હેટ કાળું 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 કાળું. તો મિત્રો એક ખેતરમાં આપણે શેડામાં કરીને આવ્યા. હવે બીજા ખેતરમાં બાકી છે અને કોઈ મોરે વાદળો કેટલો છે તમને બતાવો. પહેલાં તો ખાલી આ વાદળો દો. આ તો ઓછો છે પણ આ ઘાટો વાદળો દો. કોરે મોરે દો ખાલી વાદળો. આ તો શું વાદળો છે? કોઈ જગ્યા નહીં. તો આજે પાણી પાક વાગ્યા હોય કામ પાછા આમ નિમરા દો ખાલી દાદા મારી પર છે પાછું પાણી પાક દીધું તાર પપ્પાને કહી દે પાછું. તો મિત્રો આપણે જઈએ છીએ હવે ઘરે અને ગામમાં જવાનું છે લાડવા ખાવા માટે આપણે. તો ઘેર જઈ નહીં ધોઈ ફ્રેશ થવું પહેલાં તો પછી જવું ગામમાં લાડવા ખાવા માટે. તો વિડીયોમાં બધા ચલો મિત્રો. તો મિત્રો આપણે ગામમાં આવી ગયા છીએ. હવે ડાયકા કોઈ બેઠા દો ખાલી ડાયકા ખાલી છોકરો લઈને જ બેઠા. ડાયકા શું કરો? છોકરો ભણાવો કરો તમે? છોકરો સોયલા લઈને આવ્યો હતો તે પહેલા લઈને આવ્યો હતો. બેલા લઈને આવ્યો. અરે પહેલા લે મમકા લાવ મમા લે પહેલા આ સાંધો માં હોગસ ને લાવ મમા અલ્યા ના પાડે એક એક પછી બીજો લઈ આવી બનાય નહીં મમતી કરીને ખાવા દી અમે બોલા મમકો એ સાંધો પેલો ગલ્લો ભાઈ તમે કે હેરકી ગલ્લા પડી ગુલે આંધો પર હું નીલી આલતો પડી શેમ ફો વધારે ભૂખ લાગી દઉં કે તમારે
હા ફેર પાછું ડબલ કરાય તું એવું છે હા અત્યારમાં કાલ ના આવ્યો અત્યારમાં અત્યારે ચલો જમવા બેસી આપણે લાડુ દાળ ભાત વાહ 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 महादेव દે લેજો રસ દે લેજો રસ રસ ખરેખર બેટા તો મિત્રો આપણે ગમવા જઈ અને જમણવાળામાં જઈને આવવામાં જમીન આવતા રહ્યા ઘરે અને ઘરે તો કોઈ નહીં હું અને બે બાળકો જ છું તો આ વગડામાં તો વરિયાળી નાખી છે બધી પેલી આ પડી વરિયાળી છે અને જો ખાલી આપણો ભેંસો બધી બેસી ગયેલી છે ટોલામાં ભરેલું છે હુશેલ ખાલી ખમ થવાય કાં તો અને આ રહી વરિયાળી તો મિત્રો આ બધી વરિયાળી જ પડી છે તો ટૂંક સમયમાં આપણે કાઢવાની છે બધી ગયા તો કોઈ સદ નહીં બરાબર તો ચેતનબા અને નીતિનબા બે ફોન જોઉં છું બે જણા ઊંઘે તો મિત્રો પાછા આપણે ખેતરે આવી અને પાણી વાળી દીધું છે એક શેડો પાયો છે બીજો શેડો ભરાય છે તો પાણી નાખીને આવશે તો ખાલી તો આ નાખીને પાણી આવે છે અને આવીએ એક શેડો પાયો બીજા શેડામાં જાય છે તો મિત્રો આ લાલ ટોપી મને અમે શોચી લાવ્યા હતા તમને બતાવું બરાબર નોમ મજા લેજો પછી કહું તમને બરાબર તો ચલો તમને બતાવી દઉં તો જુઓ મિત્રો શ્રી દ્વારકાધીશ પગયાત્રા સંઘ દ્વારકાધીશ નાગલપુર મહેસાણા બરાબર તો આ નાગલપુરથી મિત્રો સંઘ જતો હતો 2024માં તો અમે હું અને મારા મિત્ર બે જણા જતા હતા સંઘમાં તો નાગલપુર વાળો મને ટોપી આલી હતી રબારી શું એક રબારી શું એરા સંઘ કાઢ્યું છે નાગલપુરના તેઓએ મને ટોપી આલી હતી 2024માં બરાબર તો આ ટોપી 2024ની છે તો મિત્રો નાગલપુરની ટોપી છે અને મિત્રો આપણે 4 વર્ષથી દ્વારકા પગયાત્રામાં જઈએ છીએ તો એક્ઝેક્ટ 4 વર્ષ પૂરો થઈ જાવ ગઈ સાલ 5મું વર્ષ આવશે તો 5મું વર્ષ હોય 5 વર્ષ હોય જવું છે અને આગળ અમે બે જણા જઈએ છીએ પણ 2027માં કોઈ અમારા ગામમાંની 4-5 જણા થયું તો અમે સંઘ શરૂ રાખ્યું ને કે અમે 2 જણા તો પછી નહીં જઈએ કારણ કે 2 જણાને કાઠું પડે છે ઠેલા ભરાવાના ખાવા પીવાની તકલીફ તો નહીં પડતી પણ શોખ હોટલની સુવિધા લેવી પડે હોટલ આવતા અને જમવાનું મળે બરાબર એટલા માટે અમને થોડી તકલીફ તો પડે છે ઠેલા પહાણ હોય એટલે અને આમ તો ઠેલા પહાણ ના હોય તો આપણે જે કરવું હોય સાધનના પ્રમાણે કોઈ હોય ને તો આપણને કોઈ તકલીફ ના પડે ગમે તે હોટલ આગી હોય ને તો જમવાનું લઈ આવે છે જમી લઈએ અમુક સમય તો મારે પડીકો ખાઈને રાત કાઢવી પડે છે તો ચલો મિત્રો આપણે શેરડો ભરવાનો વાળી લઈએ તો મિત્રો જમવાની ચાલીને આવશું તો ખાલી હેડ આવશે હારું હોય તો બેહાય એવું જ નહીં હોય તો બેહાય એવું જ નહીં શેપડ છે લાહોડો હટ 20 રૂપિયા
ખાઈને તો પૈસા લેવાના હતા લેવા પૈસા એ મારું તો હો શું મારો તો મિત્રો હવે લાઈટ જતી રહી છે ખાસાએ અને આપણે જઈએ ઘરે ઘરે જઈ ભગવાનની દીવાબત્તી કરી બસ આરામ કરીએ તો ચલો હવે જતા રહીએ ઘરે વિડીયો બનાવો ભાઈ શું કરે છે આપણે બતાવતો તો મિત્રો અમારા ઘરમાં આવી ગયો છે ટીલવો તો આપણો આવી ગયો છે જીરાટી અને ઉડી ગયો છે બેહરા સોતી છે બેહરા તને કોઈ કશું કરશે નહીં અમે પણ મોડો તો પંખો ચાલતા તો ઉડતો ના ને તો મરી જાય ભાઈ હવે આવ્યો ટીલવો લ્યા ટીલવો ભાઈ આ તું શું લીધું છે સાબરું શું કા લીધું છે હટ કાઢ્યા હા એ હું કા ઉડ કરે છે પડે તો મિત્રો નીતિનભાઈ બેઠા તો કારણ શું લાગે હું કા બેઠા તમને બતાવું તો આ રહ્યો મકાઈ શેકવા માટે બેઠા છે અને આ છે કૂણું મકાયું અને બે છે કાઠો લાયા છે અમારા મોઢા બાપાની છીએ તે અમે શેકવાની તૈયારીઓ થઈ રહી છે